લોખંડની કડાઈ લેવાની છે. એમાં આપણે મેથી દાણા, કાળા તલ, આમળા લીધા છે આપણે અહીંયા સુધારેલા, એલોવેરાના કટકા કરી લીધા છે, સુકાઈ ગયેલા જાસૂદના ફૂલ લીધા છે અહીંયા આપણે, બે ચાર પાઘડી ગુલાબની લીધી છે, સુકાઈ ગયેલો અહીંયા કડવો લીમડો આપણે 1 કટોરી કરીને લીધો છે, સુકાઈ ગયેલો મીઠો લીમડો પણ આપણે અહીંયા લીધો છે, મધ છે આ જે આપણા હેર ગ્રોથ માટે બહુ જરૂરી છે, એને આપણે અહીંયા પીસી લીધી છે, ભૂકો કરી લીધો છે, તે આપણે આમાં એડ કરી દેવાનો છે. 1 ચમચો આપણે અહીંયા રાઈનું તેલ લીધું છે, અને 1 બોટલ આપણે અહીંયા કોકોનટ ઓઇલ લીધું છે. હવે આપણે આને ઉકાળી લેવાનું છે લો ફ્લેમ પર. 10 મિનિટ સુધી આપણે આ તેલને પકાવવાનું છે ધીમા ગેસ ઉપર. હવે આપણે ગેસને અહીંયા બંધ કરી દેવાનો છે, તો તેલ ઠંડુ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. જોઈ શકો છો કે હેર ઓઇલ બની ગયું છે એકદમ મસ્ત ઘરે, કોઈ કેમિકલ વગર. ઠંડુ થયા પછી આપણે એને કપડામાં લઈ અને ગાળી લેવાનું છે. તો તૈયાર છે આપણું ઘરે બનાવેલું હેર ઓઇલ.